નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે ચેતવણી આપી છે। 2 દિવસ અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા અને સુરતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે, તો મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં સૌથી વધુ 41.1 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે। પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ જારી કરાયું છે। રાજ્યમાં હજુ 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। રાજ્યમાં આજથી હીટવેવની આગાહી છે। રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। રાજકોટમાં તાપમાનનો પારો 41.1 ડિગ્રી નોંધાયો છે। આરોગ્ય વિભાગની ગરમીમાં સાવચેત રહેવા માટે સૂચના। તડકામાં કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। મોઢે રૂમાલ, ટોપી, ચશ્મા પહેરી જ તડકામાં નીકળવું। શરીરમાં પાણી ન ઘટે તે માટે પાણી સતત પીતા રહેવું જોઈએ। લીંબુ શરબતનું સેવન કરવાની પણ સલાહ અપાઈ છે। તો લોકોએ બપોરના જે પીક અવર્સ જે છે એ સમયે બહાર નીકળવાનું બની શકે તો ટાળવું જોઈએ। જો બહાર જવાનું થાય તો ખાસ કરીને સફેદ વસ્ત્રો ઉપરાંત આછા અને ખુલ્લા વસ્ત્રો પરિધાન કરવા જોઈએ। બની શકે તો ટોપી, ટોપી ઉપરાંત રૂમાલ વગેરેનો જે ઉપયોગ કરવો જોઈએ। આ ઉપરાંત ગોગલ, સનગ્લાસ પહેરવા જોઈએ। બની શકે તો આખી બાયના વસ્ત્રો પહેરવા, જેથી તમારા હાથ અને પગ ઉપર જે છે ગરમીની સીધી અસર છે એ અટકાવી શકાય। આ ઉપરાંત પાણીનું સેવન, એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો શરીરનું હાઇડ્રેશનનું લેવલ મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે। બની શકે તો દર કલાકે ઓછામાં ઓછું 200 ml જેટલું 1 ગ્લાસ પાણી તો પીવું ખૂબ જ હિતાવહ અને સારું કહી શકાય। આ ઉપરાંત બની શકે તો અત્યંત ઠંડા પીણા અને અત્યંત સ્વીટ હોય એવા ઠંડા પીણા છે એ તાત્કાલિક લેવાનો આગ્રહ રાખવો જોઈએ। આ ઉપરાંત બની શકે તો કુદરતી જે આપણા ઠંડા પીણા છે એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો નેચરલ ફ્રૂટ જ્યુસ ઉપરાંત શેરડીનો જ્યુસ વગેરેનો જે સેવન કરવું ખૂબ હિતાવહ છે।